હવે જે ટોપિક આપણે ભણવાના છે એ છે ટાઈમ ડાયલ સેટિંગ અથવા તો ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર, અને TDSB કહેવાય અથવા તો TSMB કહેવાય. ટાઈમ ડાયલ સેટિંગ એટલે શું? તો કે આ એક રિલેના ઓપરેશનને નક્કી કરવા માટે, રિલેના ટાઈમ ઓફ ઓપરેશનને નક્કી કરવા માટે આપણે આગળ જ કીધું કે બે અલગ અલગ સેટિંગ રેન્જ આપવામાં આવે છે. એક કરંટની સેટિંગ રેન્જ હતી અને બીજી હતી ટાઈમની. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર જોઈ લીધું. હવે શું આવશે? બીજું સેટિંગ છે તો કે ટાઈમ ડાયલ સેટિંગ. આ ટાઈમ ડાયલ સેટિંગ જે છે એ રિલેની અંદર આપેલું હોય. ઇન્સ્ટન્ટેનિયસ પ્રકારની રિલેમાં કોઈ પણ ટાઈમ ડાયલ સેટિંગ હોતા નથી. વેરી ગુડ. તો જે રિલેની અંદર તમારે ઇન્ટેન્શનલી ટાઈમ ઓફ ઓપરેશનમાં ચેન્જ લેવાનો છે, કાં તો બેકઅપ પ્રોટેક્શન આપવાનું છે, એ બધી રિલેની અંદર ટાઈમ ડાયલ સેટિંગ આપેલા હોય છે, જે રિલેની ઉપર જ હોય છે. આગળ બી કીધું એ કે ટાઈમ ડાયલ સેટિંગ 0.1 થી લઈને 1 સેકન્ડની રેન્જમાં બી હોઈ શકે, 0.01 થી 0.1 સેકન્ડની રેન્જમાં બી હોઈ શકે, 0.6 સેકન્ડ થી 6 સેકન્ડના સ્ટેપમાં બી હોઈ શકે છે. એક્ઝેક્ટ સ્લાઇડ મળે આ રહી જાય. તો આ અલગ અલગ ટાઈપના સેટિંગ રેન્જમાં એ હોઈ શકે છે ટાઈમ સેટિંગ. જો લખેલું છે આ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ કેરેક્ટરિસ્ટિક વાળી સ્લાઇડમાં. યસ સર. હા, યસ સર. ઓકે. તો એ સેટિંગ રેન્જ ઉપર આપેલી છે. અહીંયા જો તમે આકૃતિમાં જોતા હશો તો અહીંયા ટાઈમ ડાયલ સેટિંગ આપેલું છે, જેમાં 0 થી લઈને 1 સેકન્ડ સુધી છે, અને દરેકની વચ્ચે જો 0 થી 0.2 ની અંદરમાં 4 પોર્શન છે. તો એક પાર્ટ જે છે એ કેટલાનો થશે? 0 થી 0.2 માં 4 પોર્શન છે, 4 પાર્ટ છે. તો એક પાર્ટ કેટલાનો થાય? 0.2 ડિવાઇડ બાય 4 કરો ને. તમારે કેલ્ક્યુલેટર લેવું પડે છે ને, એટલે થોડું શરમની વાત છે. બાકી તમે કહી શકો કે ભાઈ 0.2 ડિવાઇડ બાય 4 કરો તો 0.05 થઈ જાય, કેમ કે 20 ડિવાઇડ બાય 4 એટલે 5 અને 0.2 છે એટલે એને અહીંયાથી ગણો તો આ 0.1 આવે સેકન્ડ પાર્ટ પર, તો એનાથી અડધું કરી એટલે 0.05 આવે. બરોબર છે? આપણે જે ટાઈમ જે છે એ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને ટાઈમ ડાયલ સેટિંગના ગુણાકારથી ટાઈમ ઓફ ઓપરેશન મળે છે. આ ઇક્વેશન છે ને, આ ઇક્વેશન. તો કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને ટાઈમ ડાયલ સેટિંગની એક પ્રોડક્ટથી આપણને ટાઈમ ઓફ ઓપરેશન મળે છે રિલેના. તો ટાઈમ ઓફ ઓપરેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ ડાયલ સેટિંગ. જોઈ લો, ટાઈમ ઓફ ઓપરેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ ડાયલ સેટિંગ છે કે નહીં? જો મલ્ટીપ્લિકેશન ની આ બાજુ ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં છે. હા સર. તો ટાઈમ ડાયલ સેટિંગ વધારે છે તો ટાઈમ ઓફ ઓપરેશન કેવો હશે? ઓછું. ના, ઓછું કે વધારે કશું ના કહેવાય સર. એ ડિપેન્ડ કરે છે કે એનો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેટલો છે, એના આધારે જે જવાબ મળશે એના આધારે નક્કી થશે. જનરલી સેમ પ્રોપોર્શનમાં છે તો ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર જો વધારે તો ટાઈમ ઓફ ઓપરેશન બી વધારે તમને મળી શકે છે. બરોબર? પણ હવે ધારો કે સમજો કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયરના લીધે જે પ્રોડક્ટ આવતી હતી એનો જવાબ જ 0 પોઈન્ટ સમથિંગમાં આવતો હતો, તો ટાઈમ ઓફ ઓપરેશન શું થશે? ઓછો થશે. હા. બરોબર. તો જો ધારો કે તમારી પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયરની કિંમત છે 6, એટલે કે તમારા પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર 6 આયા છે અને TSM 0.5 છે, તો તમારે રિલેનો એમ પ્રોડક્ટ જોવા જઈએ તો 0.5 × 6 બરાબર 3 સેકન્ડ થવી જોઈએ. હા. પણ એવું થાય નહીં કોઈ દિવસ. 3 સેકન્ડ થાય ખરી આ કેસમાં જો તમે જુઓ તો? કેમ કે સર આમાં તો કોન્સ્ટન્ટની કિંમતો બી ધ્યાન પર લેવાની છે. આ જે રિલેના કોન્સ્ટન્ટ છે ને ભાઈ,
એની વેલ્યુ મૂકવાની ને A B અને C Yes. ની. તો કોઈ દિવસ ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન આપણાથી કરાય ખરો? No. ના કરાય. યસ. એટલે તમે જો આવું ડાયરેક્ટ લખી દેશો, આ તમને સમજાવવા માટે એક લીધું છે બંનેનું ઇમ્પોર્ટન્સ, કે બંને સેટિંગ થી જવાબ જો આવો આવતો હોય તો તમને ટાઈમ ઓફ ઓપરેશન આવો મળે. પણ એકચ્યુઅલ ઇક્વેશનમાં જ્યારે કિંમત મૂકીશું તો આવી રીતે જવાબ આવે નહીં. બરોબર? તમે આ Yes. ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર ની મદદથી શું કરો છો ખબર છે? કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ ને એકબીજાથી દૂર કરો છો. જો આ ગઈકાલે જે તમને સમજાવતો હતો ને આપણે, કે ધારો કે તમે આ રિલે લઈ, બરોબર, તમને એક્ઝેક્ટ એ જ હા, જો આ જે છે ને આ પોર્શન, એને હું અહીંયા આગળ મૂકું છું, અહીંયાથી આટલે, તો મેં ટાઈમ ડાયલ સેટિંગ એનું બદલ્યું કહેવાય. અહીંયા 0.2 હતા તો અહીંયા 0.3 હશે કે નહીં હોય વધાર્યા તો? Yes. તો 0.3 વધાર્યા તો રિલેને એટલું ડિસ્ટન્સ વધારે કાપવું પડે અહીંથી લઈને અહીં સુધી. હા. તો વધારે કાપવું પડે ડિસ્ટન્સ, તો વધારે સમય લાગે. વધારે સમય લાગે કે નહીં? Yes. બસ એ જ આ બતાવે છે કે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર થી તમે રિલેના ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનો જે મીટિંગ પોઈન્ટ છે, કે ભાઈ બંને એકબીજાને જ્યાં મળે એ પોર્શન, એટલે કે એ ટાઈમ તમે વધારો છો. જો લખેલું છે ધ ડિસ્ટન્સ બિટવીન ફિક્સ્ડ કોન્ટેક્ટ્સ એન્ડ મૂવિંગ કોન્ટેક્ટ્સ વિલ ચેન્જ બાય ચેન્જિંગ ધી ટાઈમ સેટિંગ નોબ. તમે આ બદલો છો એના આધારે તમે એકચ્યુઅલીમાં આ પોઝિશન બદલી રહ્યા છો. ક્લિયર? Yes. જઈએ આગળ. ઓકે, હવે એના સેટિંગના થોડાક નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો શું કે છે કે ભાઈ આપણે સૌથી પહેલું ક્યાં આગળની રિલેને ટાઈમ ડાયલ સેટિંગ આપીએ છીએ? સૌથી પહેલામાં ઓછામાં ઓછું લોડ એન્ડ વાળી, એટલે કે જે આપણા ડિસ્ટ્રીબ્યુશન સાઈડ ઉપર વાળી જે છે એનો સૌથી ઓછો ટાઈમ ડાયલ સેટિંગ. અને જેમ જેમ સોર્સ Yes. તરફ જતા જે છે એમ એના ટાઈમ ડાયલ સેટિંગમાં શું થતું જશે? વધારો થતો જશે. વધારે. એટલે કે તમે લોડ થી સોર્સ તરફ જાઓ તો ટાઈમ ડાયલ સેટિંગ કેવું થાય? વધે. અને સોર્સ થી લોડ તરફ જાઓ તો ટાઈમ ડાયલ સેટિંગ ડિક્રીઝ થતું જાય, એટલે કે ઘટતું જાય. ભાઈ આ બધું છે ને તમારા MCQ માટે જે પરીક્ષા થશે, કાં તો જે તમારા 1 કે 2 માર્ક વાળા સવાલો જે પૂછાય છે એમાં આવું બધું નાનું નાનું પૂછાય. બરોબર? તમને ઇન્ટરવ્યુમાં બી પૂછી શકે કે ભાઈ ધારો કે તમારે ટાઈમ ડાયલ સેટિંગ તમારે એક રેડિયલ ફીડર માટે સેટ કરવાનું છે, તો હું સોર્સ થી લોડ તરફ જતો જાઉં તો મારું ટાઈમ ડાયલ સેટિંગ શું થવું જોઈએ? ડિક્રીઝ. યસ. અને લોડ થી સોર્સ તરફ જઈએ તો ઇન્ક્રીઝ. બરોબર છે? બરોબર? આ સેટિંગ એટલું રાખવાનું કે જેથી રિલે તમારી ઓછામાં ઓછા ફોલ્ટ કરંટ માટે બી ઓપરેટ થાય. કે ધારો કે તમે મેક્સિમમ લોડ કરંટ રાખ્યો છે 10 એમ્પિયર, પણ ફોલ્ટ કરંટનું મેગ્નીટ્યુડ આવ્યું 10.1 એમ્પિયર, તો રિલેને ઓપરેટ થવાનું કે નહીં થવાનું? ભાઈ તમારો મેક્સિમમ ફૂલ લોડ કરંટ 10 એમ્પિયર છે અને ફોલ્ટ થયો 10.1 એમ્પિયરનો, તો રિલે ઓપરેટ થાય કે ના થાય? થવું જ જોઈએ. એટલે રિલેનું ટાઈમ ડાયલ સેટિંગ બી એવી રીતે સેટ કરવાનું કે મિનિમમ ફોલ્ટ કરંટ માટે બી રિલેનું ઓપરેશન થાય સેટિસ્ફેક્ટરીલી. બરોબર? હા. આ જે ટાઈમ સેટિંગ રાખવામાં આવે છે એ હંમેશા અપસ્ટ્રીમ થી લઈને ડાઉનસ્ટ્રીમ સુધી રિલેને કોઓર્ડિનેટ કરવામાં આવે છે. બરોબર?
Yes. અને આ સેટિંગ હંમેશા મેક્સિમમ ફૂલ લોડ કરંટ જે હશે, મેક્સિમમ ફોલ્ટ કરંટ જે આવી શકતો હશે, જે રિલેને ઓપરેટ કરવા માટે જરૂરી હશે, એના માટે તમારે રિલેને તૈયાર રાખવાની. જેમ કે ફેઝ રિલેના કેસમાં સૌથી સિવિયર ફોલ્ટ કયો? કે 3 ફેઝ એકબીજા જોડે શોર્ટ થઈ જાય. Yes. અને લાઈન ટુ ગ્રાઉન્ડ ના કેસમાં કયો સૌથી વધારે સિવિયર ફોલ્ટ, કાં તો સૌથી વધારે કોમન ફોલ્ટ કયો છે? પહેલા તો એ કહો, સૌથી વધારે કોમન કયો? તો કે લાઈન ટુ ગ્રાઉન્ડ. હા, તો ફેઝ રિલેને જ્યારે બી કોઓર્ડિનેટ કરો તો એ હંમેશા ટ્રિપલ લાઈન ફોલ્ટ જે નેક્સ્ટ રિલેની આગળ આવતો હોય એ કેસના મેગ્નિટ્યુડને બી ધ્યાન પર લેવાનો. જ્યારે અર્થ ફોલ્ટના કેસમાં અથવા તો ગ્રાઉન્ડ રિલેના કેસમાં લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટને ધ્યાન પર લેવાનું છે, જે નેક્સ્ટ રિલે આવતી હોય એની આગળ સુધીમાં. યસ ઓર નો? આ છે ને ભાઈ, આપણે જ્યારે પેલું કોઓર્ડિનેશન વાળા દાખલાની અંતે જોઈશું ને હમણાં આગળ, જો આ કહું છું, આ જોઈશું ને આપણે આ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરોબર? હા, ઓકે. ફોલ્ટ કરંટનું કેલ્ક્યુલેશન જે છે આપણે હંમેશા બધા જે રીજન આપેલા હોય, ધારો કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સફોર્મર, પછી જનરેટર, મોટર, આ બધા કમ્પોનન્ટના ઇમ્પિડન્સને ધ્યાન પર લેવામાં આવે. કોને? ઇમ્પિડન્સ. પણ આ બધા ઇમ્પિડન્સ એકબીજા કરતા અલગ અલગ લેવલ પર હોય, કેમ કે બધાના વોલ્ટેજ અને પાવરના લેવલ અલગ અલગ હોય. તો એ કેસમાં એ બધાને એક સરખા પ્લેટફોર્મ પર લાવવા માટે એમના ઇમ્પિડન્સ જે બી હશે એ બધા પર યુનિટમાં કન્વર્ટ કરવામાં આવે. કઈ વેલ્યુ લેવામાં આવે છે? દરેકની પર યુનિટ વેલ્યુ, જેથી કરીને બધાને એક સરખા ગણી શકાય. ક્લિયર? જેમ કે હું એવું સમજાવું છું કે ભરૂચની અંદર ભણાવતા છોકરાઓને અલગ સાહેબ ભણાવે છે, રાજપીપળામાં અલગ સાહેબ ભણાવે છે, બીજી ગુજરાતની અલગ અલગ ડિપ્લોમા કોલેજોમાં અલગ અલગ સાહેબો ભણાવે છે. યસ ઓર નો? બરાબર છે. પણ પેપર જીટીયુ નું તો બધા છોકરાઓ માટે એક સરખું આવે છે કે નહીં? યસ સર. હા, તો બધા છોકરાઓના જે બી એસપીઆઈ સીપીઆઈ આવે છે એ નક્કી કરવા માટેનું જે પેરામીટર એ શું છે? તો કે જીટીયુ ની એન્ડ સેમિસ્ટર એક્ઝામ. અને એન્ડ સેમિસ્ટર એક્ઝામ જે છે એક જ કોમન પેપર પર લેવાય છે કે નહીં? બસ એવું જ કે ભાઈ અલગ અલગ કમ્પોનન્ટના ઇમ્પિડન્સીસ અલગ અલગ હોય, અલગ અલગ વોલ્ટેજ લેવલ અને પાવર લેવલ પર એ કામ કરતા હોય. પણ જ્યારે બી આવું સેટિંગ કરવામાં આવે ત્યારે ફોલ્ટ કરંટનું જે બી કેલ્ક્યુલેશન કરીશું એ હંમેશા પર યુનિટ વેલ્યુ ઉપર કરવામાં આવશે. ઓકે? હવે જ્યારે લોડ એન્ડ થી સોર્સ એન્ડ તરફ જતા જઈએ, જો લખ્યું છે વિથ રેફરન્સ ટુ ડાઉનસ્ટ્રીમ રિલે while calculating time setting multiplier for upstream relay. એટલે કે લોડ એન્ડ થી સોર્સ એન્ડ તરફ જવાનું છે, તો વેલ્યુમાં શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. જો એ વધારો થવો જોઈએ તો એની અંદર વધારામાં એક ટર્મ જે છે એ વધારે, એટલે કે અમુક માર્જિન વધારે રાખવું પડે. શું રાખવું પડે? અમુક માર્જિન. અને એ જે એક્સ્ટ્રા માર્જિન તમે સેકન્ડ્સનું ટાઈમ ડાયલ સેટિંગનું રાખ્યું છે, જેને કહેવામાં આવે છે મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ અથવા તો મિનિમમ કોઓર્ડિનેશન ઇન્ટરવલ, જેને એમસીટી અથવા તો એમસીઆઈ કહેવામાં આવે છે. જ્યારે ડાઉનસ્ટ્રીમ રિલેથી અપસ્ટ્રીમ રિલેને કોઓર્ડિનેટ કરવાની હોય ત્યારે એની વચ્ચે એક સેફટી માર્જિન રાખવામાં આવે છે, જેથી કરીને રિલે માલ ઓપરેટ ના થઈ જાય, કે રિલેનું ઓપરેશન ઓવરલેપ ના થાય. એટલે બે રિલેના ઓપરેશનને અલગ અલગ કરવા માટે એની વચ્ચે મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ અથવા તો મિનિમમ કોઓર્ડિનેશન ઇન્ટરવલ રાખવામાં આવે છે. આ એમસીટી એટલે શું? તો કે ભાઈ એની અંદર ધારો કે રિલેના ઓપરેશનમાં કોઈ એરર રહી ગઈ હોય, સર્કિટ બ્રેકરનો ઓપરેટિંગ ટાઈમ, અમુક સેફટી માર્જિન
ઓક્ઝિલરી રિલે ને એનર્જાઇઝ થાય, જો વચ્ચે કોઈ ઓક્ઝિલરી રિલે મૂકેલી હોય તો એ એનર્જાઇઝ કરવા માટે જે સમય લાગે આ બધા ટાઈમ જે છે એ બધાને કન્સિડર કરીને એક મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ નક્કી કરવામાં આવે છે. બરોબર છે? આગળ બી તમને કીધું છે કે ટાઈમ ડાયલ સેટિંગ જ્યારે રિલેના નક્કી કરીશું ગ્રાઉન્ડ રિલેના કેસમાં, તો તમારે સીટી નો જો આ છે એક્સાઇટેશન કરંટ, કેમ કે તમારી 3 ફેઝ રિલેના રેસિડ્યુઅલ એટલે કે કોમન સર્કિટમાં લગાડેલી હશે, એટલે તમારે એનો એક્સાઇટેશન કરંટને કન્સિડર કરવો પડે. જો લખ્યું છે while deciding TDS of ground relays, એટલે કે ગ્રાઉન્ડ રિલેના ટાઈમ ડાયલ સેટિંગને નક્કી કરવા માટે સીટીના એક્સાઇટેશન કરંટને પણ ધ્યાનમાં લેવો પડે છે, કેમ કે એ 3 ફેઝ રિલેની રેસિડ્યુઅલ સર્કિટમાં કનેક્ટ કરેલી હોય. એટલે રેસિડ્યુઅલ સર્કિટ એટલે શું? આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ ને ચોથો તમારો જે ન્યુટ્રલ જતો હોય કાં તો જે અર્થ જતો હોય ને, તો આર અને એન, વાય અને એન ને બી અને એન ની વચમાં કોમનમાં એક જ અર્થ રિલે લગાડેલી હોય છે. જ્યારે તમને પ્રિયાંક સર સમજાવશે ભાઈ પ્રોટેક્શન સ્કીમ, ત્યારે કીધું હશે કે ભાઈ 3 ફેઝ રિલે અને એક અર્થ રિલેના કોમ્બિનેશનમાં લગાડવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનના કેસમાં ને તે બધે જ. બરોબર છે? અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? બેટા અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ધ્યાન પર લેવાનો છે એ છે, જો ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર લીધેલું હોય બે સળંગ ગ્રાઉન્ડ રિલે માટે જો ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર લીધેલું હોય તો બંનેની પ્રાઇમરી સાઈડને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરવાની કોઈ જરૂર હોતી નથી. એ બંનેને એકબીજાથી અલગ અલગ રીતે બી સેટ કરી શકાય છે. બરોબર? If a delta star transformer is involved between two successive ground relays, there is no need to coordinate the primary side relay with the relay located on the secondary side of star delta transformer. બરોબર? એમાં બંને રિલેને એકબીજાથી અલગ અલગ ટાઈમ સેટિંગથી સેટ કરી શકાય. બરોબર છે? કેમ કે બે ડેલ્ટા સ્ટાર આયા ને પછી સ્ટારની સાઈડ પરથી ડેલ્ટા સાઈડ પર જવાનું, તો એને કોઓર્ડિનેટ એકબીજા જોડે કરવાની કોઈ જરૂર છે નહીં. ક્લિયર? ભાઈ આ બધા પ્રોટોકોલ્સ છે, જે નિયમો બનાવેલા છે એ જ છે રિલેના સેટિંગ્સ માટેના. આપણે આ જ બધા સેટિંગનો યુઝ કરીએ છીએ પ્રેક્ટિકલ ફિલ્ડમાં. બરોબર છે? આ બધી નાની નાની વસ્તુઓ જે આ ડાર્ક કરેલું છે ને ભાઈ, આ બોલ્ડ એટલા માટે કે તમને ઇન્ટરવ્યુમાં આવા જ સવાલો પૂછાય, ત્યારે તમને આ જ વસ્તુઓ ધ્યાનમાં હોવી જરૂરી છે. ક્લિયર છે બેટા અહીં સુધી? રિલેનો ઓપરેટિંગ ટાઈમ જે આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે ને, તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો કે એના માટે તમારી પાસે શું હોવું જરૂરી છે? તો કે તમારી પાસે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને સમયનો એક કર્વ હોવો જરૂરી છે. એના પ્લગ સેટિંગની વેલ્યુ હોવું જરૂરી છે. એનું ટાઈમ ડાયલ સેટિંગની કિંમત હોવી જરૂરી છે. એનો ફોલ્ટ કરંટની ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. અને સીટીનો રેશિયો, કે ભાઈ સીટીની પ્રાઇમરી થી સેકન્ડરી સાઈડ ઉપર કેટલું રિફ્લેક્શન મળે છે. જો આટલી કિંમતો આપણી પાસે હોય ને, તો આપણે રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન કેલ્ક્યુલેટ કરી શકીએ. બરોબર છે? હવે આમાં હા, સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે ભાઈ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રિલે ઇઝ ફાઉન્ડ ફ્રોમ ધ વેલ્યુ ઓફ ફોલ્ટ કરંટ. તમને એ તો કહી દેશે કે ભાઈ પ્રાઇમરી સાઈડ ઉપર આટલો ફોલ્ટ કરંટ છે. તમારી પાસે સીટી નો રેશિયો છે, તો તમે એને સીટી રેશિયો થી ડિવાઈડ કરો તો તમને સેકન્ડરી સાઈડ ઉપર કેટલો ફોલ્ટ કરંટ હશે એ મળી જાય કે ના મળી જાય? ભાઈ તમે આગળ કરેલું જ છે. આ શું રહ્યું 125 વાળું 5000 હતો, તમે સીટી રેશિયો થી ડિવાઈડ કરી તો તમને સેકન્ડરી સાઈડ નો ફોલ્ટ કરંટ ના મળી ગયો? તો પછી
પછી એવું કહે છે કે તમારી પાસે પિકઅપ કરંટની વેલ્યુ હોય જે તમે 125% રાખી છે આ કેસમાં. જો પિકઅપ એટલે કે પ્લગ સેટિંગની વેલ્યુ છે 125%. હા તો તમને ખબર પડી છે કે ભાઈ એનો પિકઅપ કરંટ કેટલો હશે સેકન્ડરી સાઈડ ઉપર જો તમે શોધ્યો 1.25 એમ્પિયર. શોધ્યું કે નહીં આટલું? હા સર હા પછી તમે એના પરથી એનો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધ્યો કે નહીં આ હા ડેફિનેશન પ્રમાણે? તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર તમને મળી ગયો. યસ ઓકે, હવે તમે એનો ટાઈમ ઓફ ઓપરેશન એટલે ટાઈમ ડાયલ સેટિંગ શોધી નાખ્યું છે. શું શોધી નાખ્યું? ટાઈમ ડાયલ સેટિંગ. કોની પરથી? તો કે ભાઈ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને એના કર્વ પરથી, આની ઉપરથી તમે એનું ટાઈમ ડાયલ સેટિંગ શોધી નાખ્યું કે ભાઈ ધારો કે એનું ટાઈમ ડાયલ સેટિંગ 3 સેકન્ડ વાળું હતું, બરોબર? તો આ જે ઇક્વેશન જે છે આ ઇક્વેશન ની અંદર તમે ટાઈમ ડાયલ સેટિંગ 3 સેકન્ડ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ની જે કિંમત શોધેલી હતી એ અને જે પ્રકારની કેરેક્ટરિસ્ટિક હોય એના કોન્સ્ટન્ટ ની વેલ્યુ તમે અહીંયા આગળ મૂકી દો તો તમને ટાઈમ ઓફ ઓપરેશન મળશે કે નહીં મળે? હા સર મળશે. તો પછી તો આ રીતે રિલે ની અંદર ટાઈમ ઓફ ઓપરેશન શોધી શકાય. ક્લિયર? સર અમને આવડે કેવી યસ રીતે આ કે આટલો ટાઈમ ઓફ ઓપરેશન થશે? તો એક બે દાખલા ગણવા છે ભાઈ. હા સર જો આ તમને સ્ક્રીન ઉપર જે દાખલો મૂકેલો છે એ તમારા જીટીયુ ના પેપરનો છે 29/11/2018 નો. ચલો કેલ્ક્યુલેટર લઈને બેઠા છો બેટા બધા? યસ સર ઓકે, ચલો રિલે નું પ્લગ સેટિંગ કેટલું આપ્યું છે? 150%. 150% તમારી પાસે પ્લગ સેટિંગ છે. સીટી નો રેશિયો કેટલો છે? 500:5 સીટી રેશિયો છે. 5:5. હા ફોલ્ટ કરંટ ની વેલ્યુ કેટલી આપી છે? 4350 એમ્પિયર. યસ તો આ 4350 એમ્પિયર કઈ બાજુની સાઈડ ઉપર છે, પ્રાઇમરી કે સેકન્ડરી? પ્રાઇમરી. તો મારે આને સેકન્ડરી સાઈડ ઉપર કેટલા એમ્પિયર નો કરંટ હશે જોવું પડશે. યસ તો મારે શું કરવાનું કે ભાઈ ફોલ્ટ કરંટ ડિવાઇડ બાય સીટી રેશિયો કરાય. યસ સર તો 4350 ડિવાઇડ બાય 500/5 તો છેદનો છેદ અંશમાં જાય. યસ તો શું થઈ ગયું? 4350 * 5 ડિવાઇડ બાય 500 કહેવાય કે નહીં? યસ સર તો મારો જવાબ કેટલો આવ્યો? 43.5 એમ્પિયર. આ 43.5 જે છે એ તમારો શું છે હવે? ફોલ્ટ કરંટ. કઈ બાજુની સાઈડ ઉપર? સેકન્ડરી. તો જો આવી ગયો ફોલ્ટ કરંટ ઓફ રિલે, તમે શોધી નાખ્યું આ. યસ હવે તમારે શું શોધવાનું કે ભાઈ પિકઅપ કરંટ શોધવો પડશે. તો પ્લગ સેટિંગ કેટલા આપ્યા છે? 150%. યસ સર Yes, sir. ઓકે, તો તમારે 150 પ્રમાણે પ્લગ સેટિંગ શોધવું છે તો 150% છે તો એને નોર્મલમાં કન્વર્ટ કરવા 100 થી ડિવાઈડ કર્યું. યસ અને સેકન્ડરી સાઈડનો કરંટ કેટલો છે? 5 એમ્પિયર. તો 150 ડિવાઈડ બાય 100 ઇન્ટુ 5 તમે કરો તો તમને કેટલા મળે છે? જો જોઈ 7.5 ampere. 7.5 એમ્પિયર. તો 7.5 એમ્પિયર શું છે તમારું? Pickup current. પિકઅપ કરંટ. Pickup. યસ. હવે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ની ડેફિનેશનમાં શું હતું કે ઇટ ઇઝ અ રેશિયો ઓફ ફોલ્ટ કરંટ ટુ પિકઅપ કરંટ. યસ ફોલ્ટ કરંટ કેટલો મળ્યો છે? 43.5. તો 43.5 ડિવાઈડ બાય પિકઅપ કરંટ કેટલો છે? 7.5. 7.5. વેરી ગુડ. તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેટલા મળશે? 5.8. એક્ઝેક્ટલી. આવડે કે ના આવડે આવા દાખલા પૂછાય તો? આ 2 માર્કમાં પૂછાયેલો છે ભાઈ જીટીયુ માં. આવું આવડે? યસ સર યસ ઓકે, બીજો એક દાખલો જોવો છે પ્રેક્ટિસ માટે? યસ સર Yes, sir. આ એના કરતા આગળ પૂછાયેલો દાખલો છે 2016 ના
5મા મહિનામાં GTU માં. જો આમાં પ્લગ સેટિંગ કેટલું કે 125%. Yes. સીટી રેશિયો જોજો, સીટી રેશિયો કેટલો છે? 500 by 5. 500:5. ફોલ્ટ કરંટ કેટલો છે? 2400 amperes. 2400 એમ્પિયર. ઓકે, ચાલો આ 2400 એમ્પિયર કઈ બાજુની સાઈડ ઉપર છે, પ્રાઇમરી કે સેકન્ડરી? Primary. તો સેકન્ડરી સાઈડ ઉપર કેટલો કરંટ હશે? સેકન્ડરી સાઈડ ઉપરનો ફોલ્ટ 24. કરંટની કિંમત શોધવા માટે મારે શું કરવું પડશે? આ પ્રાઇમરીના કરંટને CT ના રેશિયો સાથે 500 સાથે CT ratio સાથે divide into સીટી રેશિયો થી multiply. ડિવાઈડ કરું તો 2400 ડિવાઈડ બાય 500/5. તો ડિનોમિનેટર નું ડિનોમિનેટર ક્યાં જાય? Numerator. ન્યુમરેટર માં. વેરી ગુડ. તો મારું હવે જવાબ શું બને કે 2400 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઈડ બાય 500. તો કેટલો આવ્યો ભાઈ ફોલ્ટ કરંટ સેકન્ડરી સાઈડ ઉપર? 24 એમ્પિયર 24 એમ્પિયર. વેરી ગુડ. સીટી ની સેકન્ડરી સાઈડ ઉપર કેટલો કરંટ છે ભાઈ ફૂલ લોડ માં? 5 એમ્પિયર. અને પ્લગ સેટિંગ તમે 5 કેટલા એમ્પિયર. ટકા પર રાખ્યું છે? 125%. 125% પર. 125. તો 125 કેટલા થાય? 125% ઓફ 5 એમ્પિયર એટલે 125 ડિવાઈડ બાય 100 ઇન્ટુ 5 કરવા પડશે. યસ સર તો પિકઅપ કરંટ કેટલો આવ્યો? 6.25. 6.25 એમ્પિયર. વેરી ગુડ. હવે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેવી રીતે શોધાશે? તો કે ભાઈ ફોલ્ટ કરંટ ડિવાઈડ બાય પિકઅપ કરંટ. Yes, sir. ફોલ્ટ કરંટ કેટલો છે Yes, sir. તમારો? 24 ampere. 24 એમ્પિયર. અને પિકઅપ કરંટ કેટલો છે? 6.2 6.25. તો 24 ડિવાઈડ બાય 6.25 શું આન્સર આવે છે જો? 3.84. વેરી ગુડ. આવે છે ભાઈ બધાના આટલો આન્સર? યસ સર ઓકે. હા સર તો આવા દાખલા 2 માર્કમાં પૂછાય તો આવડે ભાઈ ગણતા? Yes, sir. હવે આ જે રિલે કોઓર્ડિનેશન નો જે એક્ઝામ્પલ મેં અહીંયા મૂક્યો છે ને ભાઈ, આ ખાલી તમારા રેફરન્સ માટે છે. તમને પરીક્ષામાં ક્યાંય આવો દાખલો પૂછાય નહીં, તમારા સિલેબસમાં નહીં, પણ તમને આવડવો જોઈએ એટલા માટે આ તમારે લેક્ચરમાં મેં ઇન્ક્લુડ કરેલું છે. જો તમને આજે ને આ ભાઈ આ ફિગર ડ્રો કરેલી છે, માઇક્રોસોફ્ટના વિઝિયો કરીને સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટનું. તમે કેવું અત્યારે માઇક્રોસોફ્ટનું એક ટૂલ વાપરો છો ટીમ્સ, પછી પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવવા માટે વાપરો છો વર્ડ, કેલ્ક્યુલેશન ને બધા ડેટા કલેક્શન ને એના પરફોર્મન્સ માટે એક્સેલ વાપરો છો, પ્રેઝન્ટેશન માટે પાવર પોઈન્ટ વાપરો છો. એવી જ રીતે આની અંદર ટેકનિકલ ડ્રોઈંગ ને ડિઝાઇન કરવા માટે આપણી પાસે માઇક્રોસોફ્ટનું ટૂલ છે જેનું નામ છે વિઝિયો. આ એની અંદર ફિગર ડ્રો કરેલી છે. જો આ તમારો સોર્સ એન્ડ છે, આ તમારું ટ્રાન્સફોર્મર છે, આ તમારું રિલેના સેક્શન છે, ટ્રાન્સમિશન લાઇન છે, અને અહીંયાથી પાછળ તમારું લોડ હશે. હવે અહીંયા આગળ એક જ સાઈડથી પાવર ફ્લો થાય છે, તો આને કયું ફીડર કહેવાય? રેડિયલ ફીડર રેડિયલ ફીડર. વેરી ગુડ. આ રેડિયલ ફીડરમાં જો પહેલા જે સેક્શન છે ત્યાં આગળનો મેક્સિમમ ફોલ્ટ કરંટ કેટલા એમ્પિયર છે? 4000 એમ્પિયર. 4000. અને બીજા સેક્શનમાં મેક્સિમમ ફોલ્ટ કરંટ કેટલા એમ્પિયર છે? 3000 આ ડેટા આપેલો જ છે એમને, આપણે એ જ લખીએ છીએ. બંનેના સીટી રેશિયો કેટલા છે? જો પહેલા સેક્શનમાં 300:1 છે અને આ સેક્શનમાં કેટલા છે? 100:1. 100 હા, એટલું સમજો કે બંનેના પ્લગ સેટિંગ જે છે આપણે 100% ઉપર રાખેલા છે. બરાબર. શરૂઆતનો ટાઈમ સેટિંગ, જે ટાઈમ ડાયલ સેટિંગ જે લોડ એન્ડ ઉપર એકદમ મિનિમમ જોઈએ, કેટલા સેકન્ડ આપેલો છે આપણને? 0.1 સેકન્ડ. બરોબર. મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ કેટલો છે કે આ રિલે જો ઓપરેટ ના થાય અહીંના ફોલ્ટ માટે, અને જો આ રિલે ને એના માટે ઓપરેટ થવું પડે, તો એને વચમાં કેટલા સેકન્ડનો સમયનો ગેપ જોઈએ?
0.57 સેકન્ડ્સ. સમજો હું શું કહેવા માંગુ છું હજી બી, કે આ બાજુની સાઈડ ઉપર ફોલ્ટ થાય અને આ રિલે ઓપરેટ ના થાય, એની જગ્યા ઉપર જો આ રિલે ટ્રીપ સિગ્નલ આપે તો એના માટે એને જેટલા સેકન્ડની રાહ જોવી પડે ને એને કહેવામાં આવે છે મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ, કે એને આટલા સેકન્ડનો સમય બેની વચમાં હોવો જોઈએ. બંનેના ઓપરેટિંગ ટાઈમમાં કેટલો તફાવત હોવો જરૂરી છે? 0.57 સેકન્ડ્સ. અહીંયા તમને કીધું છે કયા ટાઈપની કેરેક્ટરિસ્ટિક તમારે ધ્યાન પર લેવાની છે? આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક. વેરી ગુડ. તો જઈએ અત્યારે હવે આગળ એના સોલ્યુશન તરફ. યસ. જો સૌથી પહેલા તો તમને ખબર પડવી છે કે અહીંયા આગળનો ફોલ્ટ કરંટ કેટલો છે? 3000 એમ્પિયર. યસ. આનો સીટી રેશિયો કેટલો છે? 100:1. યસ. તો એનું પ્લગ સેટિંગ શોધી નાખીએ પહેલા તો કે ભાઈ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેટલું છે? 3000 ડિવાઇડ બાય 100 એટલે 30 મળશે. મેં ડાયરેક્ટ જ પીએસએમ કેમ લઈ લીધું ખબર છે? કેમ કે જો અહીંયા તમને લખ્યું છે કે ભાઈ પ્લગ સેટિંગ કેટલા ટકા છે? 100% એટલે કે 1 એમ્પિયર. હા. Yes, sir. હા, તો કોઈના બી ડિવાઇડ બાય તમે 1 કરશો, કેમ કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ની ડેફિનેશન શું છે? તો કે ભાઈ ફોલ્ટ કરંટ ડિવાઇડ બાય પિકઅપ કરંટ. પિકઅપ કરંટ કેટલો છે? તો કે 1 એમ્પિયર જ છે. યસ સર. તો પ્લગ સેટિંગ ડિવાઇડ બાય 1 કરીએ તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર મળે. તો મેં અહીંયા આગળ 30 ડિવાઇડ બાય 1 કરું તો બી જવાબ શું રહેશે? 30. તો પ્લગ સેટિંગ અને પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર બંને કેટલા થઈ ગયા આ કેસમાં? 30 એક્ઝેક્ટલી. તમને કીધું છે કે ભાઈ મિનિમમ ટાઈમ ડાયલ સેટિંગ કેટલો લેવાનો છે? સૌથી ફાર એન્ડ ઉપર 0.1 સેકન્ડ લેવાનો છે. જો હા. તો મેં ટાઈમ ડાયલ સેટિંગ ની વેલ્યુ બી મૂકી દીધી 0.1 સેકન્ડ. અને આ એ બી અને સી કોન્સ્ટન્ટ ની કિંમતો કઈથી લઈ આવ્યો? તો કે જો મને કીધું છે કઈ કેરેક્ટરિસ્ટિક લેવાની છે મારે? IDMT. આઈડીએમટી. તો સર આઈડીએમટી ના IDMT. કોન્સ્ટન્ટ ની વેલ્યુ ક્યાં છે? જો આ રહી. આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક માટે એ ની વેલ્યુ કેટલી છે? 0.14. 0.14. બી ની વેલ્યુ કેટલી છે? 0.02. અને સી ની વેલ્યુ કેટલી છે? 0. તો મેં એની કિંમતો એ ઇક્વેશનમાં મૂકેલી છે. જો દેખાય છે? 0.14 એ ની વેલ્યુ, બી ની વેલ્યુ 0.02 અને સી ની વેલ્યુ 0. દેખાય છે? Yes, sir. યસ સર. તમારી પાસે જો કેલ્ક્યુલેટર હોય ને તો તમે પહેલા શું કરો? 30:0.02 કરો. યસ. 1.07 જવાબ આવવો જોઈએ. हाँ सर ये આવે છે? -1 કરો. हाँ 0.07. 0.07. 0.14 ડિવાઇડ બાય 0.07 કરો. 1.98. એટલે 2 આવી ગયું. 2 એને રાઉન્ડ ઓફ કરીએ તો हम्म ઇન્ટુ 0.1. 0.19 એટલે 0.2. 0.2 પ્લસ 0 એડ કરો. કોન્સ્ટન્ટ ની વેલ્યુ 0. તો સર એની એ જ કિંમત રહેશે કે નહીં રહે? Point. हाँ તો અહીંયા જો ફોલ્ટ થાય આ સેક્શનમાં અને આ રિલે ઓપરેટ થાય તો એનો ટાઈમ ઓફ ઓપરેશન કેટલા સેકન્ડ આવ્યો? 0.2 સેકન્ડ. 0.2 સેકન્ડ. એટલે કયો કેસ થયો? આ કેસ કે આ રિજિયનમાં ફોલ્ટ થાય. જો મારું કર્સર જોજો, આ રિજિયનમાં ફોલ્ટ થાય અને આ રિલે જો ટ્રીપ સિગ્નલ આપે તો એનો ટાઈમ ઓફ ઓપરેશન કેટલા સેકન્ડ રહેશે? 0.2. 0.2 સેકન્ડ. 0. પણ હવે સમજો કે કોઈ કારણથી આ રિલે ઓપરેટ નહીં થતી અને આ બાજુના ફોલ્ટ માટે આ રિલેનો ઓપરેટ થવાનું છે,
તો બેની વચમાં મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ કેટલો એડ કરવો પડશે આપણે? 0.57. 0.57. તો મારો રિલે 0.57 સેકન્ડ. આ રિલેનો ઓપરેટિંગ ટાઈમ કેટલો થયો? તો કે ભાઈ 0.2 પ્લસ 0.57 સેકન્ડ. કેમ કે 0.2 સેકન્ડ લગીને તો પહેલા આ રિલેને ચાન્સ આપવાનો ને કે ભાઈ ચાલ તું ઓપરેટ થા. પણ 0.2 સેકન્ડમાં જો આ રિલે ઓપરેટ ના થઈ તો પછી આના માટે શું થયું કે ભાઈ હવે 0.57 સેકન્ડ રાહ જુઓ. કદાચ આ રિલે ડિલેડ ઓપરેશનમાં ઓપરેટ થઈ જાય. યસ ઓર નો? યસ સર. એટલે 0.57 સેકન્ડ તમે એડ કરશો તો આ રિલેનો ઓપરેટિંગ ટાઈમ Yes, sir. કેટલો આવશે અહીંયા આગળ બાજુના ફોલ્ટ માટે? 0.77. 0.77 સેકન્ડ આવશે. Yes, sir. કઈ રિલેનો? તો કે ભાઈ રિલે એટ બસ Relay A 1. operates for fault in this zone after 0.77 seconds. Yes or no? Yes, sir. હવે આ રિલેનું પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધવો પડશે. તો અહીંયા આગળનો ફોલ્ટ કરંટ કેટલો છે? 3000. 3000 એમ્પિયર. અને 3000 આ ampere. રિલેનો સીટી રેશિયો કેટલો છે? 300 by 300 by 1. 301. તો આનું પ્લગ સેટિંગ કેટલું થઈ જશે? થ્રી થાઉઝન્ડ ડિવાઈડ બાય 300. 3. તો કેટલું થાય? 3. 3. ને 3000 ના છેદમાં 300 યાર. દસ sir. 10. તો એનો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર તમારો કેટલો આવશે? 10. સર તમે હમણાં પ્લગ સેટિંગ કીધું ને હમણાં પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. બેટા જો પ્લગ સેટિંગ દરેક કેસમાં કેટલો છે? 100% જ કીધું છે. તો જે બી વેલ્યુ આવે Yes, એ sir. બધી જ વેલ્યુ કોની હશે? પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ની જ હશે. યસ. તો હવે તમારી પાસે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર છે અને ટાઈમ ઓફ ઓપરેશન છે. હા sir. તો એના આધારે તમે આ રિલેનું ટાઈમ ડાયલ સેટિંગ કેટલું રાખવાનું છે? શોધાય કે ના શોધાય? શોધાય. તો ઊંધું એન્જિનિયરિંગ. જો ટાઈમ ઓફ ઓપરેશન છે 0.77, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર 10 તમે શોધ્યો, કેરેક્ટરિસ્ટિક આઈડીએમટી છે એટલે a b અને c કોન્સ્ટન્ટ ની કિંમત છે જ. તો ટાઈમ ડાયલ સેટિંગ શોધાશે કે નહીં શોધાય? હા. શોધાય. ચાલો તો 10⁻02 - 1 કરો. 10⁻0.02 કરો. 1.047. -1 0.047. ઓકે. 0.14 ડિવાઈડ બાય આન્સર કરો. 2.97. 2.97 જે છે તો એવું કરો 0.77 ડિવાઈડ બાય ધીસ આન્સર. 0.77 ડિવાઈડ બાય આન્સર કરો જો. 0.259. જો આવે છે ટાઈમ ડાયલ સેટિંગ ઇઝ 0.259 સેકન્ડ્સ. હા. હવે શું છે પણ ટાઈમ ડાયલ સેટિંગ તો તમારી પાસે 0.1 0.2 0.3 એવો જ હોય ને. જો ને 0.259 એવો હોય તમારી પાસે. 0.1 પછી 0.2 હોય તો પછી 0.3 જ હોય ને. હા તો sir. 0.259 તમારી પાસે હોય ખરો? ના. તો તમારે શું કરવું પડે કે ભાઈ આપણી પાસે 0.259 સેકન્ડ ના હોય એટલે આપણે 0.3 સેકન્ડ રાખવો પડશે ટાઈમ ડાયલ સેટિંગ. Yes sir. જો 0.3 હા, સેકન્ડ sir. રાખું ટાઈમ ડાયલ સેટિંગ તો એનો ટાઈમ ઓફ ઓપરેશન મને કંઈક અલગ જ મળે. કેમ કે આ તો મેં વેલ્યુ બદલી નાખી, 0.3 સેકન્ડ કરી નાખી આની. તો એનો ટાઈમ ઓફ ઓપરેશન બદલાઈ જાય કે ના બદલાઈ જાય?
બદલાઈ જાય. તો મારે હવે ટાઈમ ઓફ ઓપરેશન શોધવો પડશે ફરીથી 0.3 સેકન્ડ લઈને. યસ સર. તો એ બી અને સી કોન્સ્ટન્ટ ની કિંમત તો છે જ, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ની બી એ જ વેલ્યુ છે, પણ ટાઈમ ડાયલ સેટિંગ કેટલા લેવાના મારે? 0.3. 0.3 સેકન્ડ. યસ, ચલો કેલ્ક્યુલેટ કરો તો વેલ્યુ મૂકીને 0.14 ડિવાઇડ બાય 10 ટુ ધી પાવર 0.02 માઇનસ 1 ઇન્ટુ 0.3. ચાલો હું કહું એવું કરો, 10 ટુ ધી પાવર 0.02 કરો. મુનાફ? હા સર કર્યું છે. 1.047. માઇનસ 1 0.047. 0.14 ડિવાઇડ બાય આન્સર. 2.97. ઓકે, 2.97 હા સર સોરી પાવર મલ્ટીપ્લાય બાય 0.3. -1. 0.89. 0.89 સેકન્ડ એટલે ટાઈમ ઓફ ઓપરેશન કેવો થઈ જશે, અને રાઉન્ડ ઓફ કરીએ તો 0.9 સેકન્ડ થઈ ગયો. 0.9. યસ સર. તો હા, સર. આ રીતે રિલેનું કોઓર્ડિનેશન થાય કે આ ઝોનમાં જો ફોલ્ટ થાય તો આ રિલે 0.2 સેકન્ડમાં ઓપરેટ થાય, પણ કોઈ કારણથી જો આ રિલે ઓપરેટ ના થઈ અને આ રિલેનો ઓપરેટ થવાનું હોય તો એનો ટાઈમ ઓફ ઓપરેશન કેટલા સેકન્ડ થઈ ગયો? 0.9 સેકન્ડ. 9. યસ. યસ ઓર નો? યસ સર. એટલે બંને રિલેના ઓપરેશનમાં હા, સર. 0.7 સેકન્ડનો ડિફરન્સ આવ્યો કે નહીં? યસ સર. આ 0.7 સેકન્ડના લીધે બેવ રિલેના ઓપરેશન કોઈ દિવસ એકબીજા પર ઓવરલેપ થાય નહીં. ક્લિયર બેટા? અહીં સુધી કોઈ ડાઉટ? નો સર. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છે ડાયરેક્શનલ રિલે.